મહાદેવ મંદિર ટ્રસ્ટની જમીન બારોબાર વેચી દેવાના મામલે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા તાલુકાના ખાનપુર ગામે ભીમનાથ મહાદેવ ટ્રસ્ટનું મંદિર આવેલું છે, જે મંદિરના પૂજારીઓના ભરણ પોષણ માટે ગ્રામજનો દ્વારા જમીન આપવામાં આવી હતી, જે જમીનની ઉપર પૂજારી પરિવારને લેવાની હતી। આ જમીન પર તાજેતરમાં ચેરિટી કમિશનરના હુકમથી તેની વેચાણ પ્રક્રિયા કરી દેવામાં આવી છે, જેની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો। પૂજારી પરિવાર દ્વારા જમીન અન્ય કોઈને વેચવામાં આવી ત્યારે તેની જાહેર નોટિસ પણ વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી। જોકે મળતિયાઓ દ્વારા જાહેર નોટિસના દિવસે ગામમાં વર્તમાન પત્ર પણ ન પહોંચે તેવી વ્યવસ્થા કરાઈ હતી। સમગ્ર જમીન વેચાણ મામલે યોગ્ય તપાસ કરીને મંદિર ટ્રસ્ટને આપેલી જમીન પરત લેવાની માંગણી સાથે આજે ખાનપુર ગામના ગ્રામજનો જિલ્લા કલેક્ટર કચેરીએ મળવા માટે આવી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય તપાસની માંગણી કરી હતી। વડોદરા તાલુકાના ખાનપુર ગામમાંથી અમે આવીએ છીએ। ખાનપુર ગામની અંદર ભીમનાથ મહાદેવની જમીન 148 બ્લોક નંબર 2 વેચાણ થયું છે એવું ગ્રામજનોને ખબર પડી। ગ્રામજનોને ખબર પડી એટલે ચેરિટી કમિશનરના એ બધા અમે હુકમો કઢાયા, તો એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે જાહેર સંસ્થા પર જાહેરનામું લગાવવું, 135 દીની નોટિસ લગાવી, એ કશું જ પ્રોસિજર થયો નહીં। જે દિવસ પેપરમાં નોટિસ આપી એ દિવસ ગામમાં પેપરે નથી આવ્યું, એટલે આ બહુ સોચી સમજી સાદિત કરીને આ ખેતર વેચાયું છે। બીજી વસ્તુ કે જે ખેતરની વેલ્યુએશન આજે ખાનપુરની જમીનનો ભાવ મારે કંઈ જણાવવાની જરૂર નથી, બધા અધિકારીઓને ખબર છે, અને જમીન ખાલી 2.5 કરોડમાં વેચાય। તો મને એવું લાગે છે કંઈક પૂજારીઓને પણ ગુમરાહ કરીને એમને પણ ફસાવવામાં આવ્યા છે, કાં તો એમને કંઈ ઓછો ભાવ મળ્યો હોય એવું લાગે છે। બીજી વસ્તુ, આ પૂજારીને જ્યારે જમીન આપી હતી ત્યારે ટ્રસ્ટ ડીડમાં ચોખ્ખું લખ્યું હતું કે જમીન ખેડવા માટે છે ને એનું ઉત્પન્ન લઈને એમને પૂજા કરવાની છે, એ સિવાય એમને જમીન વેચાણ હક નહોતા આપ્યા। તો એ વેચાણ કઈ રીતે થયું છે એ અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્રમાં કહ્યું છે કે અમને કહો સાહેબ। અને બીજી વસ્તુ, આવનાર સમયમાં જો આવી નવી મંદિરોની જમીન વેચાશે તો પછી જે દાન કરે છે ટ્રસ્ટમાં કેવી રીતે જમીન મૂકે, કેવી રીતે ભરોસો મૂકે? એટલે ટ્રસ્ટની જમીનો વેચાઈ જાય છે, કેમ વેચાઈ જાય છે ખબર નથી પડતી અમને। તો આવું કઈ લગીન ચાલશે? આજે વર્ષો પહેલાં જેમને પણ આ જમીનો આપી છે એ લોકોએ ટ્રસ્ટને એટલા માટે આપેલી કે આ જીવન લગીને એમની જમીન સચવાય, કે નહીં વેચાવા માટે। એક જ મહિનાની અંદર આ બધું થાય એ કેવી રીતે ચાલે સાહેબ? એટલા માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા ગ્રામજનો આવ્યા હતા, એટલે એમની જોડે હું આવ્યો છું। પ્રિતેશ પટેલ, ખાન। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।